વેલકમ ટુ પીનુસ કિચન. તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે મગનું શાક બનાવીશું. મગનું શાક બનાવવા માટે આપણે એક પેનમાં તેલ લેશું. તેલ સાથે ગરમ થઈ જાય ત્યારબાદ જીરું અને હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું. ત્યારબાદ ટમેટાની ગ્રેવી અને મીઠા લીમડાના પાન નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું. થોડીવાર ગ્રેવીને સારી રીતે ચડવા દેશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું, હળદર પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું. હવે આપણે તેમાં બાફેલા મગ નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું. મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડી એવી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી દેશું. થોડી વાર શાકને સારી રીતે ચડવા દેશું. હવે આપણે અડધા લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું. ઉપરથી લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું. તૈયાર છે મગનું શાક. આ રીતે એકવાર જોતી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય, આવજો. થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.